નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 1 થી 5 વિદ્યા સહાયકની ભરતીની આગામી પ્રોસેસ વિશે વાત કરીશું કે પ્રોસેસ જે છે એ કયા સમયમાં કેટલી પ્રોસેસ થઈ શકે છે એના ઉપર જે છે એ આપણે જરૂરી ચર્ચા વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો જે છે જોતા પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યા સહાયક ભરતીમાં અત્યારે પીએમએલ આવ્યા પછી વાંધા અરજી કરવાનો જે સમયગાળો જે છે એ પૂર્ણ થઈ ગયો છે. વાંધા અરજી બાદ જે સ્ટેપ હોય છે તે તમારી અરજીઓ જે હોય છે એ અરજીઓ વાંધા અરજી જે આવી હોય છે એને ચેક કરવાનું હોય છે, એનું વેરિફિકેશન કરવાનું હોય છે અને એ પ્રક્રિયા જે છે અત્યારે ચાલી રહી છે. હવે સૌથી પહેલા વાત કરીએ જગ્યાઓ ઉપર જે કેટેગરીવાર અને જિલ્લાવાર જે જગ્યાઓ આવવાની છે પહેલા એની વાત કરીએ. કારણ કે સ્ટેપમાં હવે એવું થશે કે જગ્યાઓ આવશે પછી ફાઇનલ મેરિટ આવશે, ફાઇનલ મેરિટ બાદ જિલ્લા પસંદગી શરૂ થશે અને જિલ્લા પસંદગી બાદ સ્થળ પસંદગી આવશે અને સ્થળ પસંદગીમાં તમારે ઓર્ડર આવશે અને ઓર્ડર પછી તમે થશો શાળામાં હાજર અને શાળામાં હાજર થશો એટલે ફાઇનલી તમારું ડ્રીમ જે છે એ પૂરું થઈ જશે. અને આ ડ્રીમની સાથે છેક સુધી આપણી ચેનલ તમારી સાથે રહેવાની છે. ભૂતકાળની ગઈ ભરતીમાં પણ આપણે છેક સુધી ઉમેદવારોને પ્રોત્સાહન પૂરું પાડેલું હતું અને માર્ગદર્શન પૂરું પાડેલું હતું કે જે રજની અપડેટ જિલ્લા પસંદગી થઈ પછી પાછી જિલ્લા પસંદગી કેન્સલ થઈ ગઈ વખતે અને વળી પાછી પુનઃ જિલ્લા પસંદગી થઈ. કચ્છમાં રાઉન્ડો પડ્યા, 6 થી 8ના ઘણા બધા રાઉન્ડો પડ્યા. એક પણ દિવસ મિસ કર્યા વગર આપણે તમને અપડેટ સંપૂર્ણ આપેલી છે. તો ચોક્કસથી આપણા સાથે જોડાયેલા રહેજો. વાત મુખ્ય મુદ્દા પર હવે કરીએ કે જગ્યાઓ જે છે એ ક્યારે આવશે. તો આપણને થોડી ઘણી એવી માહિતી મળેલી છે કે રોસ્ટરની કામગીરી જે છે એ લગભગ જે છે પૂર્ણ થઈ ગઈ છે. રોસ્ટર હવે પૂર્ણ થાય છે એટલે સ્ટેપ આપણું આવે છે કે જગ્યાઓ જાહેર થવાનો. હવે ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે જે કેટેગરી વાઇઝ જગ્યાઓ કે આપણે કેટેગરીમાં જગ્યાઓ ઓછી આવે છે અને એના કારણે જે છે એ ઘણા મિત્રો મહેનત પણ કરી રહ્યા છે કે લોકોને જનરલમાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે અને સમજાવે છે અને બધું મહેનત કરે છે, સારી વસ્તુ છે. તો જે તે રોસ્ટર જે હોય છે એ કદાચ ઘણા મિત્રોને ખબર હશે અને આ હોય તો અમને કહી દઈએ કે જે રોસ્ટર જે હોય છે એ વિદ્યા સહાયક ભરતીનું રોસ્ટર જે હોય છે એ જિલ્લા કક્ષાએ નિભાવવામાં આવે છે અને 1 થી 100 નંબર જે રોસ્ટર ક્રમાંક આપેલા હોય છે એમાં દરેક કેટેગરીને એની ભાગીદારી પ્રમાણે રોસ્ટર ક્રમ આપેલો હોય છે. એમાં જે પ્રમાણે ભરતી ચાલતી હોય એ પ્રમાણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જે હોય છે એ ભરાતી હોય છે. બેકલોગની જગ્યાઓ એને કહેવાય કે ગઈ ભરતીમાં જે કેટેગરીની જગ્યાઓ ના ભરાઈ હોય એ જગ્યાઓ ઘટની જગ્યા તરીકે પહેલાં જે ભરતી અલગ થતી હતી સામાન્ય અને ઘટની એવી રીતે અત્યારે ભેગી જ ભરતી કરવામાં આવે છે. તો બેકલોગની જગ્યાઓ પણ જે તે કેટેગરીમાં નથી ભરાઈ એ કેટેગરીમાં આ વખતે પાછી ઉમેરવામાં આવશે. તો આ રોસ્ટર જે છે કેટેગરી વાઇઝ રોસ્ટર આપણે આશા રાખીએ કે કોઈ કેટેગરીને એવું નુકસાન ના થાય અને સારી એવી જગ્યાઓ આવે. કારણ કે ગઈ વખતે જે 2 કેટેગરી સાથે બન્યું હતું ઓબીસી અને એસસી સાથે, આશા રાખીએ કે આ વખતે પૂરતી જગ્યાઓ જે છે આવે તો ઉમેદવારોને પૂરતો સંતોષ રહે અને મેક્સિમમ ઉમેદવારો જે છે એ લાગી શકે. તો રોસ્ટર પ્રમાણે જગ્યાઓ જે છે હવે જે છે અત્યારે આજે સોમવાર થયો છે, હવે પછીથી લઈ અને ગમે ત્યારે જે છે એ કેટેગરી વાઇઝ જગ્યાઓ મુકાઈ શકે છે. બરાબર છે. પોર્ટલ જોતા રહો, આપણી ચેનલ જોતા રહો અને અપડેટ બધી ગ્રુપમાં તો મળતી જ હોય છે. તો કેટેગરી વાઇઝ જગ્યાઓ આવી જશે હવે પછી ગમે ત્યારે. ત્યારબાદ જે છે એ ફાઇનલ મેરિટ આવશે. કારણ કે ફાઇનલ મેરિટ જ્યારે મિત્રો આવતું હોય છે ત્યારે ભૂતકાળની ઘણી ભરતીઓમાં સાથે સાથે જિલ્લા પસંદગી પણ જાહેર થઈ જતી હોય છે અને છેલ્લી ભરતીઓમાં એવું પણ બનેલું છે કે 1-2 દિવસ પછી જે છે ફાઇનલ મેરિટના જિલ્લા પસંદગી માટેની જાહેરાત જે છે મેરિટની પ્રથમ તબક્કાની જાહેરાત જે છે એ આવતી હોય છે. તો આ વખતે એક્સપેક્ટેશન જે આપણે રાખીએ છીએ કે અત્યારે જગ્યાઓ જે છે એ કદાચ મોડામાં મોડી 5 સપ્ટેમ્બર સુધી આપણને મળે. બરાબર છે. અને પછી જે છે ફાઇનલ મેરિટ જે છે એ પણ સપ્ટેમ્બરની અંદર જ આવી જશે અને સપ્ટેમ્બર જો બધું જ ઓકે રહ્યું અને બીજું કંઈ અડચણ ના આવે કે એવું કંઈ વહીવટી પ્રક્રિયામાં કંઈ અટવાય નહીં તો સપ્ટેમ્બર એન્ડમાં જ જે છે
એ જિલ્લા પસંદગી શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે ને છે, બરાબર છે. થોડું ઘણું આગુ પાછું થઈ શકે છે મિત્રો, પણ આ સપ્ટેમ્બર, આગામી મહિનો સપ્ટેમ્બર મહિનો જે રહ્યો એ ખૂબ જ મહત્વનો છે કે જેમાં તમને કેટેગરી વાઇઝ જગ્યાઓ મળી જવાની છે. ફાઇનલ મેરિટ તમારું તમને મળી જવાનું છે અને જિલ્લા પસંદગી કદાચ સપ્ટેમ્બરના એન્ડમાં તો લગભગ શરૂ થઈ જ જશે, પણ ના થાય તો ઓક્ટોબરની શરૂઆતમાં પણ થઈ શકે છે. હવે આ સમયગાળો રહ્યો, હવે એના પછી જિલ્લા પસંદગી જે શરૂ થશે એ મુખ્ય તબક્કો એ વસ્તુનો રહેવાનો કે જિલ્લા પસંદગીની અંદર ઘણો બધો સમય જશે. ઘણો બધો સમય એટલે કે રાઉન્ડો જે છે એ પડશે અને પહેલો રાઉન્ડ જે છે એની અંદર ઘણા બધા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એવી રીતે કરી અને બોલાવવામાં આવશે. જનરલની સીટો માટે બોલાવવામાં આવશે. પહેલા તબક્કામાં 4 થી 5,000 ઉમેદવારોને, મેક્સિમમ 6,000 ઉમેદવારોને પણ પહેલા તબક્કામાં બોલાવવામાં આવે છે જનરલ મેરિટ નંબર પ્રમાણે. પહેલા જે છે એ સાયન્સ વાળાને બોલાવશે, પછી દિવ્યાંગ ઉમેદવારો જે છે એમને બોલાવશે, એ લોકોની જિલ્લા પસંદગી પહેલા થઈ જશે. પછી પાછળથી જે છે તરત ને તરત 1-2 દિવસ કે 3 દિવસ સાયન્સના ઉમેદવારોને આપી અને પાછળ ને પાછળ તરત ને તરત સાયન્સની જેટલી જગ્યાઓ બાકી રહી જાય છે એ સામાન્યની અંદર કન્વર્ટ કરવામાં આવે છે કેટેગરી વાઇઝ. જે કેટેગરીની જગ્યા બચી, બરાબર છે, ઓપનની સાયન્સની દાખલા તરીકે 25 જગ્યાઓ બચી, તો સામાન્યની જિલ્લા પસંદગી શરૂ કરતા પહેલા એ 25 જગ્યાઓ જે છે એ સામાન્યની એની અંદર જે તે કેટેગરીમાં નાખી દેવાની. ઈડબ્લ્યુએસ ની બચી હોય તો ઈડબ્લ્યુએસ માં સામાન્યમાં નાખી દેવાની. તો આ પ્રમાણે જે છે એ પછી સામાન્યની જિલ્લા પસંદગી છે પાછળ ને પાછળ શરૂ થઈ જશે. જિલ્લા પસંદગી જે છે 11,000 ઉમેદવારોની જિલ્લા પસંદગી કરવાની છે. ઘણા બધા ઉમેદવાર છે. ગઈ ભરતીમાં તમે જુઓ કે 5,000 જગ્યાઓ માટે જિલ્લા પસંદગી હતી. ઘણા દિવસો ચાલ્યા હતા. રોજ ખાલી 200 ઉમેદવાર જ બોલાવવામાં આવતા હતા, બરાબર છે. જે પુનઃ જિલ્લા પસંદગી થઈ, આમાં પહેલી જે થઈ 10 દિવસની પછી જે કેન્સલ થઈ હતી એની અંદર રોજના 400 ઉમેદવાર બોલાયેલા હતા. પણ પછી ત્યાં ઘણી બધી અવ્યવસ્થા જેવું થોડું થતું હતું, એટલા કારણે જે પુનઃ જિલ્લા પસંદગી જે થઈ એની અંદર રોજના 200 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવતા હતા અને એ પ્રમાણે જિલ્લા પસંદગી આગળ વધી હતી. તો ઘણા દિવસ થયા હતા. તો આ જે લગભગ 11,000ની ભરતી જે છે, તો આઈ થિંક જિલ્લા પસંદગીની અંદર સમયગાળો જે છે એ થઈ શકે છે કે મિનિમમ જે છે 1 મહિના જેટલો સમયગાળો તો થશે જ કે રાઉન્ડ પડાવવામાં ને એમાં, બરાબર. તો ઓક્ટોબર મહિનો જે છે સંપૂર્ણ એમાં જશે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્થળ પસંદગી જે છે એવું જેવું જિલ્લા પસંદગીના રાઉન્ડો પૂરા થશે એવી એક જ અઠવાડિયાની અંદર જે છે એ તમારી સ્થળ પસંદગીની જાહેરાત આવી જશે અને ત્યાં સુધી જિલ્લાવાળા જે છે એમને જે પણ જગ્યાઓ કેટેગરી મળી છે એ પ્રમાણે સ્કૂલનું લિસ્ટ બનાવી દેશે, બરાબર. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જે તે જિલ્લામાં જેટલી જગ્યાઓ મંજૂર થઈ છે એના સામે કેટલી જગ્યાઓ ભરાઈ છે એટલી જ સ્કૂલો જે છે એ લોકો બતાવશે ને એટલી જ જગ્યાઓ એ લોકો બતાવશે. દાખલા તરીકે ભરતીની અંદર કોઈ જિલ્લામાં 100 જગ્યાઓ બતાવી પણ સંપૂર્ણ 100 જગ્યાઓ જિલ્લામાં ના ભરાય, 80 જગ્યાઓ જ ભરાય, તો ત્યાં ગાડી જે છે તમને 80 જગ્યાઓ જ બતાવશે, સંપૂર્ણ 100 જગ્યાઓ નહીં બતાવે. જે પણ 80 લોકો છે એમના માટે જ એ જગ્યાઓ બતાવશે. તો આ થઈ સ્થળ પસંદગીમાં. સ્થળ પસંદગી હોય છે એ જનરલ મેરિટ પ્રમાણે જ હોય છે, એમાં કોઈ પણ પ્રકારની કેટેગરી જોવામાં આવતી નથી. જિલ્લા પસંદગીમાં કેટેગરીનો લાભ મળી ગયો, સ્થળ પસંદગીમાં લાભ મળશે નહીં. સાયન્સ વાળા હશે તો પણ જે મેરિટમાં આવતા હશે એ પ્રમાણે જ સ્થળ પસંદગી આપવામાં આવશે. તો આ થશે સ્થળ પસંદગીની પ્રોસેસ. અને જેવી સ્થળ પસંદગીની પ્રોસેસ જે છે એક જ દિવસમાં હોય છે, એ દિવસે જે લોકો જનરલના ઈડબ્લ્યુએસના લોકો હોય છે એમને ઓર્ડર આપીને સીધા બીજા દિવસે શાળામાં હાજર કરી દેવામાં આવશે. 7 દિવસની અંદર શાળામાં તમે હાજર થઈ શકશો. અને કેટેગરી વાળા ઉમેદવાર જે છે એમનું જાતિ ખરાઈ આયા થઈને આવ્યા બાદ એમના જે હુકમ હોય છે ત્યાં સુધી ઓર્ડર જે છે પેન્ડિંગ રાખવામાં આવે છે. જેવી રીતે જાતિ ખરાઈ થાય એમ ક્રમશઃ જે છે એ શાળામાં હાજર થઈ શકશે અને એમ કરીને સંપૂર્ણ પ્રક્રિયા જે છે પૂરી થશે. મેં પહેલેથી જ્યારથી ભરતી શરૂ થઈ ત્યારથી મેં તમને કીધેલું હતું કે તમે દિવાળી વેકેશન લઈને ચાલો. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ બીજા સત્રમાં જે છે તમે શાળાની અંદર હાજર થશો. બની શકે છે સરકાર વહેલી પ્રોસેસ કરવાનું ઈચ્છે જિલ્લા પસંદગીમાં, પણ થોડા ઘણા ઝડપી ફેરફાર કરે કે એવું કંઈક થાય તો કદાચ નવરાત્રિના સમયની અંદર થઈ શકે છે, પણ શક્યતા ઓછી લાગે છે. એટલા માટે સ્પષ્ટ કહું છું કે બીજા સત્રમાં જે છે તમે ચોક્કસથી હાજર થઈ શકશો અને તમામ માહિતી જે છે આપણી ચેનલ તમને પૂરી પાડશે. તો ફરીથી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.